અબડાસા તાલુકાના નરેડી ગામની વર્ષો જૂની અને મહત્વપૂર્ણ માંગણી એવા નરેડીથી રાતા તળાવ રોડના કામનો આજે પ્રારંભ થયો છે। આ રોડની ખરાબ હાલતને લઈને લાંબા સમયથી ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી। રોડની દયનીય સ્થિતિને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને અકસ્માતનો ભય પણ સતત રહેતો હતો। નરેડી તાલુકા પંચાયત સીટના સદસ્ય તથા અબડાસા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી વિક્રમસિંહ જોરુભાઈ સોઢા દ્વારા આ મુદ્દાને સતત ઉઠાવવામાં આવ્યો હતો અને સંબંધિત તંત્ર સમક્ષ જરૂરી રજૂઆતો તથા અનુસરણ કરવામાં આવ્યું હતું। તેમના પ્રયાસો બાદ આજે આ વર્ષો જૂના રોડના કામનો પ્રારંભ થતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે અબડાસા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી વસીમ રાયમાએ વર્ષો જૂની માંગણીને સતત ઉઠાવી રોડનું કામ શરૂ કરાવવામાં મહત્વપૂર્ણ પ્રયાસો કરવા બદલ શ્રી વિક્રમસિંહ જોરુભા સોઢાનો આભાર વ્યક્ત કર્યો હતો। વર્ષોથી પડતર રહેલી માંગણીનો અંતે સ્વીકાર થતાં નરેડી તથા આસપાસના વિસ્તારના લોકોને મોટી રાહત મળશે। ગ્રામજનોએ રોડનું કામ ગુણવત્તાપૂર્વક અને સમયસર પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે। વર્ષો જૂની માંગણી, સતત લડત અને અંતે વિકાસના કામની શરૂઆત, જનતાની જીત। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। નરેડી ગામની વર્ષોથી જે માંગ હતી જે આજે પૂરી થઈ રહી છે એ બદલ અમે તમામ ગ્રામજનો બહુ તમને ખુશી છે અને એ માટે અમે અમારા ગ્રામજનના સભ્ય જે અમારા નયા વિજય થયા છે વિક્રમસિંહ જોરુભા સોઢાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના પ્રયાસો થકી આજે અમારું રોડનું કામ જે થઈ રહ્યું છે એ માટે અમે તમામ ગ્રામજનો વિક્રમસિંહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।